રોકિંગ રેનોટસ મિત્રો, આજે અમે ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે આવ્યા છીએ. ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે, કે જ્યાં એક સારું એવું રિઝલ્ટ લખવામાં રેનોટસ નોવા દ્વારા મળ્યું છે. તો આજે આપણે એ બારના મોઢે જ આપણે સાંભળીશું કે એમને શું પ્રોબ્લેમ હતો, એમને શું કર્યું અને કેટલા ટાઈમમાં એમને ફરક પડ્યો. તો ભરત કાકા, મિત્રો આજે અમે ટુંડાવ ગામમાં આવ્યા છીએ. ટુંડાવ ગામની અંદર બેન શ્રી પ્રેમિલાબેનને છેલ્લા 15 વર્ષથી જે પેરાલિસિસની તકલીફ હતી ને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લકવાગ્રસ્ત હતો. એમને ચાલવામાં ને બધી ઘણી બધી તકલીફ હતી. તો એમના મોઢેથી સાંભળીશું કે આ દવા કેટલા સમયથી લીધી છે ને એમને શું શું ફરક પડ્યો છે. દવા હું આ બીજી ડબ્બી લીધી પણ મારું બહુ ફરક 99% મને ફરક પડી ગયો. અને બીજું કોઈ પૂછે તો હું એ કહું છું ને તમે બધા કહેજો કે ભાઈ આ ડબ્બી લે, આ દવા લેવાથી આપણને ઘણો બહુ ફરક પડો. બરાબર. તમને તકલીફ શું હતી કહો? મને પેરાલિસિસ હતું, કોમામાં જતી રહેતી, પણ આ છેલ્લા 2-3 મહિનાથી ડબ્બી લઉં. આ બીજી ડબ્બી લીધી છે, એમાંથી મને બહુ ફરક લાગ્યો. બરાબર. પેલી દવા લીધી એના કરતા આ દવાથી મને બહુ ફરક લાગ્યો. બરાબર. એની ક્રિયાઓમાં સંડાસ ચાલવા તો હા, કબજિયાતમાં તો ફરજિયાત, કોઈને કબજિયાત હોય તો ફરજિયાત આ દવા લેવી. બરાબર. કબજિયાતમાં બહુ મોટો ફરક લાગ્યો. બરાબર. અને લકવો તમને કેટલા વર્ષથી હતો? 15 વર્ષથી. 15 વર્ષથી પેરાલિસિસ હતું. તો તમે આ વિડીયો તમારો આપણે બધી જગ્યાએ મોકલીશું અને લોકોને જેને જરૂર હોય એને કામમાં આવશે. તો તમારું શું કહેવું, એમને મેસેજ આપો કે આ લેવાય કે ના લેવાય? લેવાય. આ ડબ્બી 100% લેવાય. બરાબર. નામ શું હોય એનું? રેનોટસ નોવા. હા, રેનોટસ નોવા. ઓકે, થેન્ક યુ રોકિંગ રેનોટસ. તો મિત્રો, જેને પેરાલિસિસ હોય, અમે પેરાલિસિસમાં ઘણો બધો રિઝલ્ટ લીધો છે. એમાંનું જ આ એક રિઝલ્ટ કે જેમને ફક્ત 2 મહિના પછી ત્રીજી ડબ્બી જે ચાલતી હતી તો ત્રીજા મહિને આ ફરક આવી ગયો છે. સારું એવું એમને 90% જેટલો ફાયદો છે. તો જે પણ મિત્રોને આવી જરૂર હોય તો એ જરૂરથી યુઝ કરશે. થેન્ક યુ રોકિંગ રેનોટસ.